મોટામાં થોડા વરસાદે જ રસ્તાઓની પોલ ખોલી, ગ્રામજનોમાં રોષ ફેલાયો। ભુજ તાલુકાના બંને વિસ્તારના સરાડા મોટા ગામમાં આજે પડેલા સામાન્ય વરસાદ બાદ ગામના અનેક રસ્તાઓ કાદવમાં ફેરવાઈ જતા સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામના અનેક વિસ્તારોમાં આજે પણ સીસી રોડ અને મેટલ રોડ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે। વરસાદને કારણે રસ્તા ઉપર કાદવ અને પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ, મહિલાઓ, વૃદ્ધો, પશુપાલકો તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના આક્ષેપ છે કે છેલ્લા 4 થી 5 વર્ષથી ધારાસભ્ય, સંબંધિત વિભાગો અને જિલ્લા તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક કામગીરી કરવામાં આવી નથી। સામાજિક કાર્યકર જત હુસૈન એસે ગામની હાલત દર્શાવતો વિડીયો જાહેર કરીને સરકાર અને જિલ્લા તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે। તેમણે વિકાસના દાવાઓ વચ્ચે સરાડા મોટાના લોકો હજુ પણ પાયાની રસ્તાની સુવિધાથી વંચિત હોવાનો આક્ષેપ કર્યો છે। ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે ગામમાં સીસી રોડ અને મેટલ રોડના કામોને મંજૂરી આપી ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી છે, જેથી આગામી વરસાદી મોસમમાં લોકોને આવી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે। બાઇટ હુસેન જત, સામાજિક કાર્યકર। મારું નામ જત હુસૈન છે અને હું સરાડા ગામનો રહેવાસી છું, મોટા સરાડાનું। અમે 4-5 વર્ષથી રજૂઆત કરીએ છીએ સરકારશ્રીને કે અમારું સીસી રોડ જે મેટલ રોડ છે 1.5 થી 2 કિલોમીટર છે અમને બનાવી આપે। 2020થી લઈને 2026 ચાલુ છે, 5-6 વર્ષ થઈ ગયા। મેં ધારાસભ્યને રજૂઆત કરી, જિલ્લા પંચાયતને અમે કેટલી વાર રજૂઆત કરીએ છીએ, તો પણ હજી સુધી એનું કાંઈ નિરાકરણ આવ્યું નથી। તો સરકારશ્રીને અમે મીડિયા મારફતે કહેવા માગીએ છીએ, મારી જે માંગણી છે તાત્કાલિક અમને સીસી રોડ અથવા મેટલ રોડ બનાવી આપે તો અમે જે અહીંયાથી જ અમારી પરિસ્થિતિ તમે જોઈ શકો છો, તો અમે અહીંયાથી બરોબર નીકળી શકીએ। અમારા જે બાળકો છે, મહિલાઓ, વૃદ્ધો છે, કેવી રીતે નીકળે છે એ પણ અમે આ વિડીયો મારફતે તમને બતાડીશું કે કેવી અમારી હાલત છે, મોટા સરાડાની કેવી હાલત છે તમે જોઈ શકો છો આ વિડીયોમાં। આ છે સરાડાની હાલત, તમે જોઈ શકો છો। આ છે વિકાસ સરાડા ગામનો। આ સરાડા મોટાની મેટલ રોડ છે જે સરાડા મેન રોડથી સરાડા મોટા તરફ જઈ રહી છે। તમે હાલત જોઈ શકો છો। 1.5 થી 2 કિલોમીટરમાં આવવું છે। જો વરસાદ આવી જાય તો અમે લોકો નીકળી પણ નથી શકતા। અમારા જે વૃદ્ધો છે, બાળકો છે, બિચારા કેવી રીતે નીકળી શકે? અને અમારા જે ઘરના સામાન જે બધા ટોટલ છે એમને પણ ઘરેથી લઈને રોડ પર પહોંચાડવાનું બહુ મુશ્કેલ થાય છે। તો અમે મીડિયા મારફતે સરકારશ્રીને અપીલ કરીએ છીએ આ જો અમારો રોડ છે તાત્કાલિક બનાવી આપવામાં આવે। આ થોડાક છાંટા પડ્યા તો તમે જોઈ શકો છો કેવી હાલત છે અમારી છે। અમારે આ સીસી રોડ જે મેટલ રોડ છે આની હાલત તમે જોઈ શકો છો। તો સરકારશ્રીને અમારી આ અપીલ છે કે અમારું આ જલ્દીથી સીસી રોડ મેટલ રોડ બનાવી આપે। આ હાલત છે તમે જોઈ શકો છો। આ હાલત છે અમારા સરાડા મોટામાં જે મેટલ રોડ સરકારશ્રીએ બનાવીએ। સીસી રોડ માટે અમે 3-4 વર્ષથી રજૂઆત કરીએ છીએ તો પણ કોઈ સાંભળતો નથી। આજે થોડાક છાંટા આવે, વરસાદ થોડુંક ઓછું થાય તો અમારી આ હાલત થઈ જાય છે, તમે જોઈ શકો છો।
આ હાલત છે.